નમસ્કાર. ગુજરાતના હવામાનમાં અત્યારે જે ફેરફાર જોવા મળી રહ્યો છે એના પર આજે આપણે વાત કરીશું. ક્યાંક વરસાદી માહોલ છે તો ક્યાંક ગરમીમાં વધઘટ. તો ચાલો ફટાફટ જોઈએ કે આવનારા દિવસોમાં આપણા માટે શું છે. અને હા, આજની તારીખ છે સોમવાર 30 માર્ચ 2026. આ તારીખે હવામાન કેવું છે એના પર સીધી નજર કરીએ. હવે આગળ શું થશે એ જાણતા પહેલા એ જોવું ખૂબ જ જરૂરી છે કે વીતેલા 24 કલાકમાં શું થયું. તો ચાલો એક નજર નાખીએ. તો જુઓ, છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને કચ્છ બાજુ નજર કરીએ તો ત્યાં મોટે ભાગે વાદળછાયું વાતાવરણ જ રહ્યું. ઓકે, તો આ તો થઈ વરસાદ અને વાદળોની વાત. પણ ગરમીની શું પરિસ્થિતિ છે? હવે સીધા આંકડા પર જઈએ અને જોઈએ કે તાપમાન ક્યાં પહોંચ્યું છે. તો રાજ્યમાં સૌથી વધુ ગરમી ખબર છે ક્યાં નોંધાઈ? અમરેલી જિલ્લામાં. અહીં તાપમાન 36.7 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું, જે ખરેખર નોંધપાત્ર આંકડો છે. અને હવે સાંભળો એક મજેદાર વાત. રાજ્યનું સૌથી ઓછું તાપમાન પણ ક્યાં? અમરેલીમાં જ, 22.4 ડિગ્રી સેલ્સિયસ. મતલબ કે એક જ જિલ્લામાં સૌથી વધુ અને સૌથી ઓછું તાપમાન. દિવસ રાતનો આટલો મોટો ફેરફાર ખરેખર રસપ્રદ છે. તો આનો મતલબ શું થયો? સીધી વાત છે, તાપમાનમાં થોડું અજીબ વલણ જોવા મળી રહ્યું છે. જેમ કે દક્ષિણ ગુજરાતમાં દિવસની ગરમી ઘટી છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં પણ દિવસનું તાપમાન નોર્મલ કરતાં ઓછું રહ્યું. પણ રાત્રિનું તાપમાન એટલે કે મિનિમમ ટેમ્પરેચર એ પાછું નોર્મલ કરતાં થોડું વધારે રહ્યું છે. ચાલો, તો આ તો થઈ ગઈ વીતેલા દિવસો અને અત્યારની વાત. પણ હવે સૌથી અગત્યનો સવાલ, આવનારા 7 દિવસ કેવા રહેશે? ચાલો સીધા આગાહી પર જ જઈએ. જો, આવનારા અઠવાડિયાનું ચિત્ર એકદમ સ્પષ્ટ છે. પહેલા 3 દિવસ એમાં તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે, એટલે ગરમીમાંથી થોડી રાહત મળશે. એ પછી તાપમાન લગભગ સ્થિર થઈ જશે. અને હા, આખા અઠવાડિયા દરમિયાન વરસાદની શક્યતા પણ છે. ઓકે, વરસાદની શક્યતા છે, પણ સવાલ એ છે કે ક્યાં? ચાલો હવે આગાહીની અંદર ઉતરીએ અને જોઈએ કે કયા વિસ્તારોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. તો નોંધી લેજો, કયા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ઉત્તર અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા જેવા જિલ્લાઓ. દક્ષિણ ગુજરાતમાં ડાંગ, નવસારી અને વલસાડ. અને સૌરાષ્ટ્ર કચ્છ બાજુ સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર અને કચ્છ સુધીના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. ટૂંકમાં કહીએ તો આ અઠવાડિયું તાપમાનમાં ઘટાડો અને વરસાદ બંને લઈને આવી રહ્યું છે. હવામાનની આ પેટર્ન આપણને એ બતાવી રહી છે કે ઋતુઓ હવે કેટલી ઝડપથી બદલાઈ રહી છે. આ ફક્ત એક અઠવાડિયાની વાત નથી, કદાચ આ એક મોટા ફેરફારનો સંકેત છે. તો સવાલ એ થાય છે કે આવા બદલાતા અને અણધાર્યા હવામાન માટે આપણે કેટલા તૈયાર છીએ?